આપણે આણંદની તો આણંદના અડાસ ગામમાં પાસે રેલવે ફાટક પર નવનિર્મિત ઓવરબ્રિજનો એક ભાગ ધડાકાભેર ધરાશાયી થતા અફડાતફડી મચી જવા પામી હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાની સર્જાઈ નથી. અડાસ ગામ પાસેથી પસાર થતી અમદાવાદ વડોદરા રેલવે ટ્રેક પર ફાટક નંબર 250 પર ઓવરબ્રિજનું નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આજે સાંજના 7:30 વાગ્યાના સુમારે બે પિલર વચ્ચેનો બ્રિજનો એક ભાગ ધડાકાભેર ધરાશાયી થતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘટનાને લઈને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જો કે સદભાગ્યે કોઈ જાનહાની કે કોઈને ઈજા થવા પામી નથી. ત્યારે ઘટનાની જાણ થતા રેલવેના અધિકારીઓ અને પ્રાંત અધિકારી, પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોએ બ્રિજના નિર્માણ દરમિયાન જ બ્રિજ ધરાશાયી થવાની ઘટનાને લઈને બ્રિજ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. સદભાગ્યે બ્રિજ રેલવે ફાટકથી માંડીને માંડ 30 ફૂટ જ દૂર ધરાશાયી થયો છે, પરંતુ કોઈ જાનહાની થઈ નથી. જોકે બ્રિજની નીચે મૂકેલું ટેન્કર દબાઈ જતા નુકસાન થયું હતું. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે બ્રિજ ધરાશાયી થતા જે મોટો ધડાકો થયો હતો અને તેમના ઘર પણ ધ્રુજી ગયા ઉઠતા તેઓ દોડીને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટના બની છે, શું ઘટના છે? અત્યારે અહીંયા આણંદ તાલુકાના અડાસ મુકામે રેલવેનો જે ઓવરબ્રિજ બની રહ્યો હતો એનો એક પાર્ટ અત્યારે હાલ તૂટી ગયો છે તેવું જાણકારી મળેલી છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા જે અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજ છે તે તૂટેલો જોવા મળે છે. કોઈપણ પ્રકારની જાનહાનિ થયેલ નથી તેવી પ્રાથમિક માહિતી મળેલ છે. રોકો. સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો ગીરની પ્રખ્યાત કેસર કેરી